ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। 17 अध्याय में 21 श्लोक। यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसंस्मृतम्। એટલે 17મા અધ્યાયની અંદર શ્રદ્ધાની ચર્ચા કર્યા પછી ભગવાને બીજા 4 ટોપિક પસંદ કર્યા જેને વિશે ચર્ચા કરવાની જરૂર લાગી એમને, અને એમાં યજ્ઞ દાન તપશ્ચર્યા અને આહાર અને એના વિભાગ કર્યા, સાત્વિક રાજસ અને તામસ એમ કરીને સમજાવ્યું. અને એમાં આપણે અત્યારે આ દાનની ચર્ચા કરી રહ્યા છીએ. યજ્ઞની ચર્ચા થઈ ગઈ, આહારની પણ ચર્ચા થઈ ગઈ, હવે દાનની ચર્ચા ચાલે છે. દાન જે છે એમાં સાત્વિક દાન પણ આપણે જોઈ ગયા, અને એમાં ભગવાને સાત્વિક દાન વિશે વાત કરતાં કહ્યું કે એ દાન કરો ત્યારે અનુપકારીણી, અર્થાત પોતાના પર ઉપકાર નથી થવાનો. જેને હું મદદ કરું છું એ મારા પર પાછો ઉપકાર નથી જ કરવાનો એવી ખાતરી છે છતાં કરો છો, તો એ દાન સાત્વિક દાન છે. એ પ્રકારે કહ્યું. અને પછી કહ્યું દેશે કાલે પાત્રે છે, અને દેશકાળ અને પાત્રતા જોઈને દાન કરો તો સાત્વિક દાન થાય. એટલે દેશે એટલે શું કે યોગ્ય દેશની અંદર યોગ્ય વસ્તુ આપવી, એવું. જે મેં તમને ગઈ વખતે ઉદાહરણ આપ્યું હતું આનું, કે દાખલા તરીકે તમે કોઈકને માટે સ્વેટર લઈને જાઓ, પણ હવે રહેતો હોય જેસલમેરના રણમાં. હવે એ વ્યક્તિ કે આપણા દાખલા તરીકે ચાલો એ તો જવા દો, પણ આવા કેટલાક નગરો એવા છે, કેટલીક સિટીઝ એવી છે કે જેમાં તમને કદી ઠંડી લાગે જ નહીં. જેમ ચેન્નાઈ દાખલા તરીકે, તો તમને ઠંડી જ ન લાગે. ભાઈ એમાં તમે કોઈકને આવું સ્વેટરનું દાન કરો, મફલરનું દાન કરો, કે મોટા પેલા જેકેટ વગેરેનું દાન કરો, તો એ યોગ્ય દાન નથી. એટલે દેશ જોઈને યોગ્ય દેશમાં યોગ્ય વસ્તુ આપવી જોઈએ. પછી કાળની વાત કરી ભગવાને. દેશે કાલે છે પાત્રે છે. કાળ એટલે યોગ્ય કાળે આપવું.
અને ઘણીવાર આપણે કાળ જોયા વગર જ આપીએ. કોઈક વસ્તુ આપીએ ખરા, પણ એ વસ્તુ હવે એને ઉપયોગી રહી જ નહીં. જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે આપણે ના આપી શક્યા, જે હોય તે. પરંતુ હવે એને જરૂર જ નથી રહી ત્યારે આપણે એને દાનમાં આપવા જઈએ તો એ વસ્તુ પણ યોગ્ય નથી. એટલે એ તો સાત્વિક દાન ન કહેવાય. કાળ કહ્યું. પછી પાત્ર એટલે પાત્રતા જોઈને આપવી જોઈએ. એટલે વાસ્તવમાં પાત્રતા જોઈને એ પણ મેં તમને વાત કરી કે આપણે એનો જેમ કે હવે આ પ્રશ્ન ઊભો થાય ને કે ભાઈ આ બધાને આપવું જોઈએ, પણ પછી કોઈ આપણા ઘરે આવે એને દાખલા તરીકે અન્ન આપવું જોઈએ, સમજો, પણ એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે હવે કોઈને ઘરમાં અંદર એન્ટર થવા દેવાય કે નહીં, એ વસ્તુને ઘણા બધા ઇન્સિડન્ટ બને જ છે બધા ખરાબ. એટલે વ્યક્તિની પાત્રતા આપણે જોઈ ન શક્યા અને આપણે દાનનું મહત્ત્વ એ બરાબર સમજી ન શક્યા અને આપણે આપવા જઈએ તો યોગ્ય નથી. યોગ્ય પાત્રને જોઈને યોગ્ય વસ્તુ આપવી જોઈએ, જેને ખરેખર ડિઝર્વિંગ પર્સન કહે છે ને આ લોકો, એ પ્રકાર ખરેખર એ વ્યક્તિને જરૂર હોય. અને જેમ કે ભાઈ ઘણીવાર ગરીબ વ્યક્તિ હોય પણ એને તમે ધન આપો તો એનો ઉપયોગ એ ક્યાં તો પેલું દારૂ વગેરેની અંદર કે બીજા કશાક બધી ખરાબ ટેવોમાં હવે એ વાપરી કાઢે. આપણને એમ કે દરિદ્ર છે એટલે ધનની જરૂર કહેવાય, પાત્ર છે, પણ હવે એ તમે આપો તો ઘણીવાર એનો દુરુપયોગ કરે, તો એ પાત્રતા ના. તો ભગવાન કહે છે સાત્વિક દાન તો પાત્રતા જોઈને આપવું જોઈએ. અને એટલા માટે સામાન્ય રીતે હવે એવું થતું જ જાય છે ધીરે ધીરે કે ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ હોય એના કરતાં કોઈ આવી ઇન્સ્ટિટ્યૂટ, બધી ઘણી સારી સારી ઇન્સ્ટિટ્યૂટ બધું ઘણું કામ કરતી હોય છે. એટલે એવી ઇન્સ્ટિટ્યૂટ જે સારું કાર્ય કરી રહી છે તમને ખાતરી છે, જેમની સમાજમાં પણ એ પ્રકારની પ્રતિષ્ઠા છે કે ભાઈ આ ઇન્સ્ટિટ્યૂટ સારું કામ કરે જ કેટલીય છે, તો એને આપવું વધારે યોગ્ય થઈ જતું હોય છે. એ પણ પાત્રદાનની અંદર કહી શકાય એ વસ્તુ. આ રીતે અને હંમેશા દાનની વાત આવે એટલે આપણે ધન સમજીએ, પણ એવું નથી. આપણી પાસે જ્ઞાન હોય, આપણી સ્કિલ હોય અને અન્ય વસ્તુ કોઈ પણ રૂપમાં મદદ થઈ શકે. એક આ મદદ કરવાની વૃત્તિ આપણા પૂજ્ય સ્વામીજી જે છે એમનામાં આવું હતું કે કોઈ પણ વ્યક્તિ આવે એટલે એને કઈ રીતે મદદરૂપ થવું, બસ આ. અને તમે શોધી જ શકો. ઘણીવાર પૈસાની જરૂર ન હોય, ઘણીવાર તમારી સાથે એને વાતચીત કરવાની જરૂર હોય કે એની મૂંઝવણ હોય એ તમારી સાથે શેર કરવા માગતું હોય. સ્માઇલનું દાન આ પણ હવે બહુ રેર થતું જાય છે. સ્માઇલ, એક તમે સામાન્ય વ્યક્તિને સ્માઇલ આપો, વ્યક્તિ પ્રસન્ન થાય. એટલે એનીવે આટલા બધી ઘણી વસ્તુઓ છે જેને ધનનું જ હંમેશા ન ગણવું જોઈએ. યોગ્ય પાત્ર જોઈને યોગ્ય દાન આપવું. તો કોઈકને સ્કિલની જરૂર છે તો એને નોકરી સારી વગેરે મળી શકે ને તમારી પાસે એ સ્કિલ છે, એને શીખવાડી શકો એમ છો તમે પોતે એના કારણે સારું ઘણું ભૌતિક રીતે સિદ્ધિઓ મેળવી હોય તો આપણે એ સ્કિલનું ના, પણ હું ના આપું પછી મારો હરીફ બને એની. એટલે આ ઇન શોર્ટ મેં કહ્યું હતું તમને, આપણને કોઈ પણ વસ્તુ આપતા આપણા હૃદયની અંદર ડંખ ઉત્પન્ન થાય ને એ આપવું. બસ કે આ આપું છું પણ મને અંદરથી આમ ડંખ થાય છે, મતલબ કે આમ હું જાણે ગુમાવી રહ્યો છું એવું લાગે છે, એ જ વસ્તુ આપવી. એટલે ઘણીવાર આપણે ગમે એટલું આપીએ, દાખલા તરીકે દિવાળી વખતે નહીં આપણે ઘણું બધું વસ્તુઓ કાઢી નાખીએ, ઘણો બધું આમ સામાન બધો જૂનો આપણો, અને આપણે કોઈને કંઈક લઈ જા, તું તારે બધું લઈ, તારે અમારે એક રૂપિયો ભંગારનો જોઈએ તો તું લઈ જા બધું. આપણે કશું ડમતું નથી અંદર, એ દાન ન કહેવાય. પૂજ્ય સ્વામીજી આ 17મા અધ્યાયની અંદર આ દાન વિશેની વાત કરી ત્યારે આવું કહ્યું, જે આપતા આપણને અંદરથી ડંખ ઉત્પન્ન થાય અને આપણને અંદરથી એમ થાય કે આ ન આપવું એ જ વસ્તુ આપવી જોઈએ. અર્થાત તો પેલી માલિકીપણાની ભાવના જાય, નથી આપતા કારણ કે આપણે માલિકીપણું છે એની અંદર, ડંખ ઉત્પન્ન થાય છે, મતલબ કે આ મારી માલિકીની વસ્તુ છે અને મારે તાબામાં રાખવાની છે અને હું એને કેવી રીતે બીજાને આપું વગેરે. એ વસ્તુને કંઈ કમશે એવું નથી કે આપણે બધું આપી દેવું, પણ એક રિલેટિવ પ્રપોર્શનમાં બધું આપવું જોઈએ એવું ભગવાને અહીંયા કહ્યું. દેશે કાલે પાત્રે છે, અનુપકારીને પણ કહ્યું. અહીં પણ આપણે જોઈ ગયા, ઉપકાર નથી જ કરવાનો વ્યક્તિ, નોન રેસિપ્રોકેટિંગ પર્સન, એ રેસિપ્રોકેટ કરવાનો જ નથી એવી ખાતરી રાખીને જ પ્રત્યેક દાન કરવું જોઈએ. અને સર્વિસનું પણ કરતા હોય છે ઘણા લોકો. સર્વિસીસ આપણી પાસે કેટલીક મેં કહ્યું ને બધા સ્કિલ વગેરે હોય છે, એનું પણ કરી શકો. ચાલો હવે આ રાજસ દાન વિશે ભગવાન વાત કરે છે. યત્તુ પ્રત્યુપકારાર્થમ, એટલે પૂર્વ શ્લોકની અંદર સાત્વિક દાનની વાત કરી
જેમાં દાનનું મેં તમને એટલે મુખ્યત્વે છે ને સાત્વિક અને રાજસ દાન વચ્ચેનો ભેદ એક જ છે, બહુ મોટો ભેદ છે. અને એ આપણી એટીટ્યૂડ બની જવી જોઈએ. આધ્યાત્મિક વ્યક્તિ તરીકે કોઈ પણ આધ્યાત્મિક સાધન જ રહેવું જોઈએ. એ જ સાધ્ય બની જવું જોઈએ બસ. તો એ પરિપક્વતા કહેવાય. આધ્યાત્મિક સાધન દ્વારા કંઈક અન્ય સાધ્યની આપણે પ્રાપ્તિની ઈચ્છા હોય તો તો આપણે હજુ એટલા પરિપક્વ બન્યા નથી, કારણ કે અન્ય સાધ્યની અપેક્ષા છે. કોઈ પણ સાધનનું અનુષ્ઠાન કરીએ છીએ કારણ કે એ સાધન માટે જ પ્રેમ છે, એટલે એ સાધન જ સાધ્ય બની જાય. તો એટલે એવી રીતે અહીંયા સાત્વિક અને રાજસ દાન જે છે એની વચ્ચેનો ભેદ આટલો જ છે કે સાત્વિક દાન જે છે એમાં એ વ્યક્તિ દાન કરનાર વ્યક્તિ એટલા માટે નથી કરતો કે એના દ્વારા એને કંઈક અન્ય પુણ્ય કે કંઈક બીજું મેળવવું છે, અથવા પેલી વ્યક્તિ ભવિષ્યમાં મને કશું કરે, એ કોઈ પ્રકારનું નહીં. કારણ કે કરવું જ જોઈએ માટે કરું છું એમ. આપણે ના કહીએ ભાઈ સવારે બ્રશ કરવું જ જોઈએ, સ્નાન કરવું જ જોઈએ. આવો કોઈ પ્રશ્ન કરે કેમ કરવું જોઈએ, તો આપણને જરા ઓડ પણ લાગે કે ભાઈ આ તો કરવું જ જોઈએ ને, એનું તો મૂલ્ય હોવું જ જોઈએ ને. એટલે વાસ્તવની અંદર જે આ બધા સાધનો, આધ્યાત્મિક સાધનો, યજ્ઞ હોય, દાન હોય, તપશ્ચર્યા હોય, સાત્વિક આહાર વગેરે, આ તે બધી વસ્તુની જે ભગવાન વાત કરી રહ્યા છે, એ વસ્તુઓ, એ સાધનો ખરેખર એ દ્વારા કોઈ સાધ્યની પ્રાપ્તિ માટે નહીં. સામાન્ય રીતે સાધ્યની આપણે મનમાં એ હોય છે. દાન કરનાર વ્યક્તિ હોય, દાતા હોય, એને એવું તો હોય ને કે પુણ્ય વગેરે પ્રાપ્ત થાય, મને નવા જન્મની અંદર મને જરા સારો જન્મ મળે, આ તે બધું એવું નહીં. એટલે એ પ્રકારે સાત્વિક દાનમાં સાધન જ સાધ્ય બની જાય, દાન જ સાધ્ય ગણાય એમ ગણો ને. રાજસ દાનમાં દાન સાધન છે, એના દ્વારા કંઈક અન્ય સાધ્યની પ્રાપ્તિ કરવી છે, બસ આટલો ભેદ છે બેની વચ્ચે. અને આ અન્ય વ્યક્તિ વસ્તુને એકનોલેજ કરે ને ઘણીવાર કે ભાઈ ના તમે સારું કાર્ય કરો છો, કરે તો સારું, ન કરે તો એ બોનસ એવું કહીએ, ન કરે તો કંઈ એવી પણ અપેક્ષા નહીં. ઘણીવાર શું હોય, વ્યક્તિ કરે કે ચાલ મને પુણ્ય વગેરે હું તો પડેલી જ નથી, એક જણ મને પુણ્યની પડેલી જ નથી, હું તો એમ જ કરું છું. હા પણ કરો, તમે કરો છો એવું મને કેવી રીતે ખબર પડી? મને તો ખબર જ નથી તમારા જીવન વિશે કે તમે શું કરો છો, તમારી એક્ટિવિટી, પણ તમે જ જણાવ્યું મને કે હું આટલું દાન વગેરે કરું છું આમ તેમ. એનો અર્થ કે એટલીસ્ટ સ્વામી પાસે એટલી તો અપેક્ષા છે, બીજું કશું નથી અપેક્ષા. પણ સ્વામી એકનોલેજ કરે કે ભાઈ ના તમે બહુ સરસ કાર્ય કરો છો, ખરેખર તમે બહુ મહાન છો, આમ તેમ સમથિંગ. એટલે એવું પણ નહીં. વિચારો તમે, સાત્વિક દાન એટલે આ પ્રકારનું કોઈ પ્રકારની અપેક્ષા નહીં, બસ કરવું જ જોઈએ માટે કરું છું એમ. ધર્મનું પાલન કરવું જ, દશરથ રાજા કહે છે ધર્મનું પાલન કરવું જ જોઈએ. હું ધર્મનું ઉલ્લંઘન કરી શકું એવી સ્થિતિમાં જ નથી. આ ઉદાહરણ એ પરિપક્વતા કહેવાય. એટલે આ રીતે કરે તો ઠીક, ચાલો બોનસ, પણ ન કરે તો પણ વાંધો નહીં. એનીવે, એટલે આ દાનની પ્રક્રિયા જે છે એમની અંદર આ પ્રકારે અપેક્ષા હોય તો પ્રત્યુપકારાર્થમ, પ્રતિ ઉપકાર, તમે ઉપકાર કર્યો દાન દ્વારા, આમ તો ઉપકાર કર્યો તો પછી એ ઉપકાર નથી, એ સાત્વિક દાન ન રહ્યું, પણ છતાં માનો ચાલો ઉપકાર કર્યો એના પર, એને જરૂર હતી તમે આપ, પ્રતિ ઉપકાર, એના તરફથી ઉપકાર આવે, રેસિપ્રોકેટ કરે વગેરે, એવી કોઈ અપેક્ષા એવી અપેક્ષા હોય. અનુપકારીને ત્યાં કહ્યું, સરખાવો જરા, સાત્વિક દાનમાં અનુપકારીને, ઉપકારની અપેક્ષા વગર વ્યક્તિને દાન કરવું, અને અહીંયા કહે છે પ્રત્યુપકારાર્થમ, પ્રતિ ઉપકાર, પોતાના પર ઉપકાર કરે એ પ્રકારની ઈચ્છા રાખે. અને બીજું કહે છે સાથે સાથે ફલમ ઉદ્દેશ્ય. ચાલો, એટલે ફલમ ઉદ્દેશ્ય એટલે તમે છેવટે ફળની અપેક્ષા, ખાસ કરીને પુણ્ય વગેરેની જે છે અપેક્ષા, એને સહિત કરો. કારણ કે શાસ્ત્રમાં શ્રદ્ધા છે, અને તમે શાસ્ત્ર જાતે ના વાંચ્યું હોય તો એનો વાંધો નથી. તમે જે સમાજમાં ઉછર્યા હોય ત્યાં આ વસ્તુ બહુ આમ આપણે બધા આમ એક વ્યક્તિ આ વસ્તુ જાણતી જ હોય છે કે પુણ્ય કરવા અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે એ પ્રકારની શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ છે એ ફલમ ઉદ્દેશ્ય, પુણ્ય ફળને એનો ઉદ્દેશ રાખીને, એની ઈચ્છા રાખીને એટલે એ દાન કરે તો એ રાજસ દાન છે. હવે થાય છે શું, આમાં આ પ્રકારનું દાન છે ને એનાથી બે વસ્તુ બને છે. એક બાજુ સંપત્તિનો વધારો થાય છે અને બીજી બાજુ સંપત્તિનો ઘટાડો થાય છે.
એટલે તમે દાન કરો એટલે સામાન્ય રીતે તમારી ભૌતિક સાધનો છે, સંપત્તિ છે, પૈસા વગેરે હોય, જે પણ હોય, એ એ ઘટે છે, નેચરલી ઘટે છે. એટલે આપણી લોકલ બેંકમાં પડેલું હોય એ ઘટે આવું દાન કરવાથી. પણ વર્લ્ડ બેંકમાં વર્લ્ડ બેંકમાં આપણા નામે ઘણી ઘણી નવી પ્રોસ્પેરિટી, નવી પ્રોપર્ટી ઊભી થાય અથવા નવી ડિપોઝિટ થાય. એ વર્લ્ડ બેંક કઈ છે? બીજું કશું નથી. આ વર્લ્ડ બેંક એટલે આ પુણ્ય બેંક. એની અંદર વધારો થાય છે અને એ જ પછી આપણને. પણ એને કેમ તમે આવું કહો છો? કારણ કે આ પુણ્ય કરવાથી પુણ્ય સંપત્તિ છે ને, બીજું શું જ ત્યારે તમને જ ભવિષ્યમાં એ વસ્તુ એનકેશ કરવાના જ છો તમે. આજે તમે જે કર્યું આ દાન દ્વારા પુણ્ય, એમાં પેલું ઘટ્યું પણ પેલી બાજુ વધ્યું ને, પાછું સંપત્તિ તો વધીને, પુણ્ય સંપત્તિ વધીને, અને એ દ્વારા તમને પાછા બહુ બીજા ભૌતિક સાધનો વગેરે બીજા ભવિષ્યની અંદર મળવાના જ છે. સારા સુખના સાધનો જે પણ હોય, તમે ઈચ્છતા હોય વસ્તુ મળવાની જ છે. એટલે એ દૃષ્ટિએ આમ એક બાજુ સંપત્તિનો ઘટાડો થતો લાગે, બીજી બાજુ બીજી પ્રકારની સંપત્તિનો વધારો થતો પણ લાગે. એટલે આ ફલમ ઉદ્દેશ્ય, આ પ્રકારે એવી ઉદ્દેશ્ય રાખીને જે દાન કરતો હોય એ રાજસિક દાન છે. અને એના સંદર્ભમાં એક સરસ શ્લોક છે. અદાન દોષેણ ભવેદ દરિદ્ર, દરિદ્ર દોષેણ કરોતિ પાપમ, પાપાત અવશ્યમ નરકમ પ્રયાતિ, પુનઃ દરિદ્ર પુનરેવ પાપી. શું કહે છે? અદાન દોષેણ ભવેદ દરિદ્ર. અદાન દોષેણ, દોષ છે. કયો દોષ છે? અદાન, દાન નહીં કરવું. એટલે અદાનરૂપી દોષને કારણે, નહીં આપવાને કારણે, ભવેદ દરિદ્ર, તમે ન આપો એટલે તમે પુણ્ય વગેરે ન પ્રાપ્ત થાય. પરંતુ પુણ્ય હોય તો તમને નવા જન્મમાં તમે કોઈ ધનિક કુટુંબમાં જન્મી શકો. એટલે આવી નહીં આપવાની વૃત્તિ જે છે, એવા પ્રકારના દોષને કારણે ભવેદ દરિદ્ર, ભવિષ્યની અંદર દરિદ્ર જન્મશે. દરિદ્ર દોષેણ કરોતિ પાપમ. એટલે દરિદ્ર દોષેણ કરોતિ પાપમ એટલે શું? દરિદ્ર દોષ દ્વારા, એટલે આ પ્રકારની દરિદ્રતા હોય તો પાપ અવશ્ય થવાનું જ છે. ઇનફેક્ટ મનુસ્મૃતિ, મેં તમને કહ્યું હતું પણ ખરું, મનુસ્મૃતિ કહે છે કે અત્યંત દરિદ્ર હોય વ્યક્તિનું હવે જીવન ટકાવવાનું અઘરું થઈ ગયું હોય તો એ વ્યક્તિ લૂંટફાટ કરે તો પણ એ વસ્તુ શાસ્ત્રને સંગત છે. કારણ કે એનું જીવન ટકાવવા માટેની હવે પરિસ્થિતિ, એટલે મને એટલી બધી ખરાબ પરિસ્થિતિ આવી ગઈ. એટલે વાસ્તવની અંદર આ દરિદ્ર દોષેણ કરોતિ પાપમ, પાપ થવાનું જ. દરિદ્રતા હોય ત્યાં પાપ થવાનું. એટલે દાનરૂપી, દાન નહીં કરવા રૂપી દોષ દ્વારા ભવિષ્યમાં દરિદ્ર, નવા જન્મમાં, આ જન્મમાં દરિદ્ર થઈ જાય છે લોકો. કેવું થાય છે? ધનવાન લોકો એકદમ રસ્તા પર આવી, આવું બને જ છે, આવું જોવા મળે. પણ ચાલો ભવિષ્યની અંદર દરિદ્ર બને. અને દરિદ્ર વ્યક્તિ જે છે એ પાપ કરે. અને પછી શું થાય? દરિદ્ર દોષેણ કરોતિ પાપ. અને આગળ કહે છે પાપાત અવશ્યમ નરકમ પ્રયાતિ. પાપ કરશો તો તમે નરકને જ પ્રાપ્ત થશો. અને નરકની સજા ભોગવીને પાછા શું થશે? તો કહે છે પુનઃ દરિદ્ર. અને નવો જન્મ જે છે તમારો દરિદ્ર તરીકે જન્મશે. દરિદ્ર જન્મશે વળી માટે ફરી પાછું તમે પાપ કર્મ કરશો. પાપ કર્મ કરશો એટલે વળી પાછું ભવિષ્યમાં નરકની પ્રાપ્તિ થશે, વળી પાછા તમે દરિદ્ર બનશો. ઇન શોર્ટ, આ સાયકલમાંથી છૂટવું હોય તો દાન કરો. શેના માટે દાન કરીએ? પણ અમારે તો ફળની અપેક્ષા ક્યાંથી? એની તો વાત ચાલે છે. સાત્વિક દાન ભૂલી જ જાઓ. ફળની અપેક્ષા હોય, આ પુણ્ય પ્રાપ્ત કરો તો આ સાયકલમાંથી છૂટો, આ વિશ્ય સર્કલમાંથી છૂટો. દરિદ્ર, પાપ, નરક, પાછું દરિદ્ર, પાપ, નરક, એમાંથી છૂટવું હોય તો ભલે પુણ્યની અપેક્ષા રાખીને, ફલમ ઉદ્દેશ્ય ભગવાને કહ્યું, પુણ્યની અપેક્ષા રાખીને પણ દાન કરો, એ ભગવાને કહ્યું. ચાલો. અને પછી કહે છે પરિક્લિષ્ટમ દીયતે. આ બધા રાજસ દાન જે છે એના લક્ષણો સમજાવે છે ભગવાન. પરિક્લિષ્ટમ દીયતે, આપે છે પણ રિલક્ટન્સ. પરિક્લિષ્ટ એટલે શું? રિલક્ટન્સ. આપવા પાછળ એટલો ઉત્સાહ નથી, એની રીતે આપે છે એમ. એટલે એનું કારણ આટલું જ છે કે આવું સાત્વિક દાન કરનાર, મેં કહ્યું ને કે દાન કરવું જ જોઈએ માટે કરે છે, કશી અપેક્ષા નહીં બીજા ફળની. એનો અર્થ કે દાન માટે એને મૂલ્ય છે. જ્યારે આ વ્યક્તિ પરિક્લિષ્ટમ દીયતે, આપે છે ખરો, પરંતુ પરિક્લિષ્ટમ એટલે મેં તમને કહ્યું પ્રમાણે આવી રીતે ઉદાસીનતાથી, એની વસ્તુની એને વેલ્યુ નથી દાન વગેરેની. એટલે આ રીતે
આપતો હોય તો એ આ પ્રકારનું દાન કેવું છે? રાજસમ સ્મૃતમ. રાજસ એટલે પેલી વ્યક્તિ પરિપક્વ છે, આ વ્યક્તિ હજુ પરિપક્વ બની નથી. હું તમને છેલ્લે કહું છું કે આ પરિપક્વ બનવાની એક સીડી જ છે. એવું જ છે. તામસ દાનથી અદાનથી તામસ દાન, તામસ દાનથી રાજસ દાન, રાજસ દાનથી સાત્વિક દાન, એ પરિપક્વતાની નિશાની છે. ચાલો, એટલે આ થયું રાજસદાન. હવે ભગવાન તામસદાનની વાત કરે છે 22મા શ્લોકમાં. અદેશકાલે યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમવજ્ઞાતમ તત્તામસમુદાહૃતમ. અદેશકાલે પાત્રે યદ્દાનમ દીયતે. પહેલું તો યદ્દાનમ દીયતે એટલે જે દાન આપવામાં આવે છે. દીયતે એ પેસિવ વોઇસ છે. દાનમ દીયતે જે દાન આપવામાં આવે છે કોને? અદેશકાલે. પહેલાં તો એટલે ખોટી જગ્યાએ અને ખોટા સમયે તમે દાન કરો તે તામસ દાન બની જાય છે. અપાત્રેભ્ય પાત્રતા વગર આપવું એટલે જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ પર તમે જે દાન આપો છો એ ખોટું છે. એસ્પેશિયલી ધનનું દાન ટ્રાફિક સિગ્નલ પર. અપાત્રેભ્ય એટલે ભિખારીભ્ય એવું કહેવું જોઈએ. આ બધું બિચારાઓને, કારણ કે છોકરાઓને તો આખું કંઈ સ્કેન્ડલ ચાલે છે એવું તો પેપરમાં આવે છે. એટલે કે લોકોની પાસે જ ભીખ મંગાવવા માટે એમના કંઈક બિચારા એમના શરીરને કંઈક ઈજા પહોંચાડતા હોય છે એને લોકો બધું. એટલે જેથી આપણને વધારે પેલી એવા બાળકોને જોઈને આપણને અપંગ હોય દાખલા તરીકે, મને જોઈને આપણને વધારે અંદરથી અનુકંપા થાય. અને એમને શીખવાડવામાં આવે છે કેવી રીતે તમારે માગવું. એટલે તમે કારમાં જઈ રહ્યા હો તો પહેલાં કાચ પર ટકોરા માર્યા કરે, હાથ કરીને, એવી રીતે એકદમ દયામણું મોડું કરીને. અને એમની પાસેથી પછી સાંજે આવી રીતે જે કંઈ કલેક્શન થયું પેલા લોકો પડાવી લેતા હોય છે બહુ. એની એટલે એ ના આપવું છે. એક તો ઇલીગલ પણ છે મારી દૃષ્ટિએ. અને આ પ્રકારે અપાત્રેભ્ય એટલે આ પ્રકારે દાન કરવું યોગ્ય નથી. પછી કહે છે અસત્કૃતમ. દાન કરે છે પણ અસત્કૃતમ. અસત્કૃતમ એટલે શું? ખરેખર વ્યક્તિ યોગ્ય વ્યક્તિ છે અને અને તમે જાણો છો ખરા કે એને પૈસાની જરૂર છે કે ફલાણાની જરૂર, જે પણ હોય, જ્ઞાનની જરૂર છે, કોઈ સ્કિલની જરૂર છે, તમને ખબર છે, પણ છતાંય તમે એને ટટળાવો, એને અસત્કૃતમ કહેવાય. ઘણીવાર લોકો, તમને ખબર જોયું છે ને તમે, કોઈ વ્યક્તિ જાય કોઈ પાસે ને કે ભાઈ મને આટલા પૈસાની થોડી હમણાં જરૂર છે, તમે જાણો છો એની સ્થિતિ કે એને જરૂર છે, પણ કાલે આવ ને, કાલે આવ. એટલે કાલે પછી એમ કે કેટલા વાગે આવું? તો કે 3 વાગે આવો. કાલે બપોરે પછી 3 વાગે બિચારાને બોલાવે તો તડકાની અંદર, ઓહ મારાથી ભૂલાઈ જ ગયું. હા, આજે એક કામ કર, કાલે સાંજે 5 વાગે ચોક્કસ તને તારું કામ થઈ જશે, આપી દઈશ તને પૈસા. બીજે દિવસે 5 વાગે જાય તો કે આજે હું બહુ જ વ્યસ્ત રહ્યો ને આ બધું, મારે પહેલાં બેંકમાંથી પૈસા ઉપાડવાના રહી ગયા, ફલાણું થયું. આ રીતે એને ટટળાવે. એક જણા મને કહે છે કે સ્વામીજી આ કરવાનું કંઈ ખોટું નથી, વિચારો. મેં કેમ? તો કે આપણને ખબર પડે ને કે આમ જાણું છું કે એને જરૂર છે, પણ છતાંય કદાચ આપણે એ વસ્તુ ભ્રમમાં ન રહીએ. એ જો ખરેખર એને જરૂર હશે ને તો એ 4 દિવસ બોલાવીશ તો 4 દિવસ આવશે. આ પ્રકારે વિચારો તમે. એટલે અસત્કૃતમ એટલે આપો છો ખરા તમે, પણ અસત્કૃતમ એટલે એક આપવાનું કાર્યમાં આ પ્રકારનું છે. એને ઘણીવાર આ એક વસ્તુ થઈ. આ બીજી વસ્તુ કહું તમને. બીજું, ઘણીવાર દાન આપે ને ત્યારે એવી રીતે આપે કે વ્યક્તિને પેલી એને 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 લઘીમાં લાગે બિચારાને. આમે દાન લેનાર વ્યક્તિ જે છે એને અંદરથી તો લઘુતાની લાગણી છે જ, કારણ કે હાથ લંબાવવાનો છે. અને આ તો ભગવાને જાતે કર્યું. ભગવાન બલિરાજા પાસે દાન માગવા ગયા તો દાન માગતી વખતે આપ સમજો કે આપણા તિરુપતિનું રૂપ લઈને ગયા હોય કે જેની અંદર કરોડો દાગીનાઓ પહેર્યા હોય ને એ પછી બલિરાજા પાસે માગવા ગયા, આવું બન્યું છે? કેવો વેશ લીધો એમણે? એક વામનનો વેશ લીધો ને, એક બ્રહ્મચારીનો વેશ લીધો અને અત્યંત દરિદ્ર છે. એટલે માંગનાર જે છે એ તો હંમેશા નીચલા, એને અંદરથી એવી લાગણી હોય છે. આ ભગવાનની વાત નથી, જવા દો હવે, પણ જે માંગતો હોય એને ઓલરેડી લઘુતાની લાગણી હોય છે. ઓલરેડી એને અંદરથી નથી ગમતું હોતું. કોઈને પણ હાથ માગો આમ લંબાવો ગમતો જ નથી હોતો.
અને એવા સંજોગોમાં વળી પાછા તમે એને એવી ટ્રીટમેન્ટ આપો કે જેને કારણે એ વ્યક્તિને વધારે આ પ્રકારની લાગણી વધારે એની દ્રઢ થાય. આ નથી કહેતા ઘા પર મીઠું ભભરાવું. અંગ્રેજીમાં કંઈક આવું છે, ઇન્સલ્ટ ટુ ધ ઇન્જર્ડ પર્સન. ઘણીવાર મા બાપ જે છે ને, પેલા બાળકો રમીને આવે ને, હવે રમવા ના જાય, હોમવર્ક કર અને તો એ રમવા જાય. અને રમવા જાય ને પછી એમાં છોકરાઓ રમતા હોય, એમાં પડે કંઈક અને એમાં કંઈક છોલાઈ જાય, થોડું લોહી નીકળે અને રડતા રડતા ઘેર આવે. રડતા રડતા ઘેર આવે તો મા કે બાપ પાછા એને મારે કે હું તો ના પડતો હતો જવાની, તું ગયો તો જ કેમ, એમ કરી મારે. એટલે એ ઓલરેડી એક તો ઇન્જર્ડ થયેલો છે અને પાછું એને આ રીતે માર પડે. એટલે એના જેવી વસ્તુ છે. ઓલરેડી એને લઘુતાની લાગણી છે બિચારાને લેનારને, અને જરૂર છે માટે જ ગયો છે આ રીતે હાથ લંબાવી, અને એમાં પાછું આ પ્રકારે ટ્રીટમેન્ટ આપે. અને કાં તો તમને બતાડે કે હું ખરેખર તારા પર ઉપકાર કરી રહ્યો છું, લો એમ કરીને તોછડાઈ આ તે બધું. આ બધું અસત્કૃતમ કહેવાય. અસત્કૃતમ તામસમ સમુદાહૃતમ. ભગવાન કહે છે આ બધું તામસ દાનનો પ્રકાર છે. અને આ બધું ભગવાને કેમ આવું કહ્યું કે આ સાત્વિક દાન સૌથી શ્રેષ્ઠ છે અને આ રાજસ દાન ને આ તામસ દાન ને બધા વિભાગ કરવાની જરૂર જ ક્યાં હતી? એટલે વાસ્તવની અંદર આપણે કંઈક આપતા હોઈએ તો કયા પ્રકારનું દાન છે એ જ આપણે જાણવા માટે છે. અને તો પણ અમે દાન તો કરીએ જ છે ને, તામસ હોય કે રાજસ હોય કે સાત્વિક હોય, દાન તો કરીએ છીએ ને, એવું નહીં ભાઈ. અને તામસ દાન હોય તો આ પ્રકારની એટીટ્યૂડ હોય તમારી કે કોઈ દેશકાળ પાત્રને જોયા વગર તમે આપી દેતા હો વગેરે વગેરે, તો એ બધાનો વિચાર કરતા થાઓ ને એને કારણે પછી ધીરે ધીરે રાજસ દાન તરફ જાઓ. ભલે પછી તમને પુણ્યની અપેક્ષા હોય, ઉપકારની અપેક્ષા હોય, તો પણ આ તામસ દાન કરતાં તો સારું જ છે કે તમે વ્યક્તિને આદર સહિત આપો છો. એટલે અને તમે ભલે હોય કે હું આને આપું છું એના દ્વારા મને કંઈ પુણ્ય મળે, ભગવાન મારું કંઈક જુએ, આ તે બધું એ ચાલો એ તો સારું. એટલે તામસ દાન કરતાં રાજસ દાન સારું અને રાજદાન કરતાં સાત્વિક દાન સારું. છેવટે કોઈ ઉપકારની અપેક્ષા વગર દેશકાળ પાત્રને જોઈને આ કરવું જ જોઈએ માટે કરું છું, નહીં કે મને કોઈ પ્રકારની અપેક્ષા છે, નહીં કે મને કોઈ બીજા શિરપાવની અપેક્ષા છે, કોઈ એકનોલેજમેન્ટ કશાની પણ અપેક્ષા નથી, મારી સરાહના કરે મારો એવી પણ કોઈ અપેક્ષા નથી. અને છતાં એ કરતો જ રહે. તો એ કે પ્રકારનું દાન છે? સાત્વિક દાન છે. તો પછી એનો અર્થ એવો થયો, એક જણ પ્રશ્ન કર્યો કે તામસ દાન તો ન જ કરવું જોઈએ ને સ્વામીજી, તમે કહો છો એના કરતાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. તો પણ મારાથી તો એવું સાત્વિક દાન થતું નથી. હું તો વાસ્તવની અંદર મારાથી આ તોછડાઈને આ બધું તો આવી જ જાય છે. મને એમ થાય છે કે હું તો એના પર ઉપકાર જ કરું છું ને આમ છે ને તેમ છે. તો તામસ દાન કરીએ એના કરતાં તો પછી ના કરીએ સારું. જો આ વસ્તુ લાવીને લોકો મૂકે છે, તામસ દાન કરવું એના કરતાં નહીં કરવું સારું. દાખલા તરીકે કોઈક સંધ્યાવંદન કરતું હોય અને ગાયત્રીનો ઉપદેશ આપવામાં આવે. હવે સ્વાભાવિક છે કે તમારું મન તો ફરવાનું જ છે. સંધ્યાવંદન કરતા હો, તમે જપ કરતા હો ગાયત્રીનો, તો મન કંઈ ત્યાં રહેવાનું જ નથી. મનનો તો સ્વભાવ જ છે, અને સ્વસ્થ મનનો સ્વભાવ છે કે એ ફરે. તમારે અત્યારે આ જ્યારે કરી રહ્યા છો ત્યારે મનને પાછું બોલાવવું એ ધ્યાનને અંતર્ગત જ છે. પણ લોકો આવું થાય ને, મન આજુબાજુ ફરવા માંડે ને મંત્ર વગેરે એમના જપમાં ધ્યાન ન રહે એટલે ઊભા થઈ જાય, સંધ્યાવંદન છોડી દે. કેમ છોડી દીધું? તમે તો મેં તમને આટલો બધો જણાવ્યું કે આ તો કરવું જોઈએ ને, આ તો મનને બુદ્ધિને તેજસ્વી બનાવે આમ ને તેમ, અને એ બધું સમજેલું, પણ છતાં છોડી દીધું. કેમ? તો કે આવું યાંત્રિક રીતે કરવું સંધ્યાવંદન એના કરતાં તો ન કરવું સારું. ઓકે, પણ એ ખરેખર યાંત્રિક રીતે થઈ રહ્યું છે, એને ધીરે ધીરે વધારે સાવધાનીથી એને વસ્તુને વધારે સફળ બનાવવું, એ નહીં, છોડી દે. એવી રીતે તામસ દાન કરવું એના કરતાં ન કરવું સારું. એવો લોકો મનમાં જો ભ્રમ લાવતા હોય તો અદાન કરતાં તો કરોડ ગણું સારું છે તામસ દાન, અને એના કરતાં રાજસ કરતાં દાન સારું, એના કરતાં સાત્વિક દાન વધારે સારું છે. ચાલો, તો હવે તો સ્વામીજી બધું આમ તો ટૉપિક બધા પતી ગયા. એટલે વાસ્તવની અંદર ભગવાન છેલ્લે એટલે યજ્ઞ, દાન, તપશ્ચર્યા, આહાર બધું આપણે જોઈ ગયા છીએ. અને એના પહેલાં સૌથી પહેલાં શ્રદ્ધાત્રય વિભાગ છે ને 17મો અધ્યાય. સૌથી પહેલાં શ્રદ્ધા, અને પછી આ 4 ટૉપિક, અને એના સાત્વિક, રાજસ, તામસ વિભાગ વગેરે. એટલે એ બધું પતી ગયું. અને એમાં તપશ્ચર્યાના આપણે 2 વિભાગ પણ કર્યા હતા, જો તમને યાદ હોય તો, કરણની દૃષ્ટિએ અને આવા ગુણની દૃષ્ટિએ. કરણની દૃષ્ટિએ એટલે શારીરિક તપશ્ચર્યા કોને કહેવાય? શરીર દ્વારા થતી તપશ્ચર્યા એટલે કરણ, સાધન.
તો શારીરિક તપસ્યા, કાયિકમ તપઃ ભગવાને કહ્યું, એ પણ જોયું આપણે. પછી વાણીની તપશ્ચર્યા, અને પછી છેવટે માનસ તપશ્ચર્યાની વાત કરી. અને બીજી બાજુ પાછું તપશ્ચર્યાનો બીજો વિભાગ એ કર્યો, સાત્વિક તપશ્ચર્યા, રાજસ તપશ્ચર્યા અને તામસ તપશ્ચર્યા. કાયિક તપશ્ચર્યામાં સાત્વિક, રાજસ, તામસ, હે ને. વાણીની તપશ્ચર્યામાં સાત્વિક, રાજસ, તામસ, એ પ્રકાર. એટલે આમ તો અધ્યાય પતી ગયો, પરંતુ ભગવાન છેલ્લે એક વસ્તુની ચર્ચા કરે છે જે આપણે માટે બહુ જ જાણીતી છે, પરંતુ આપણને એ વસ્તુ વિશે ખબર નથી. એની ચર્ચા ભગવાન હવે 23મા શ્લોકથી કરે છે. ઓમ તત્સતિતિ નિર્દેશ બ્રહ્મણસ્ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણાસ્તે વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. એટલે ભગવાન કહી રહ્યા છે, અહીંયા ભગવાન ઓમ તત્સત એ જે મંત્ર જે છે એનો અર્થ અહીંયા સમજાવે છે. એટલે આપણે તમને ખ્યાલ હશે, ભગવદ્ ગીતાની અંદર છેલ્લે પ્રત્યેક અધ્યાયને અંતે એક કંડિકા છે, ઓમ તત્સત. અને પછી આગળ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે એક્સેટ્રા એક્સેટ્રા. એટલે અર્જુનનો શોક જે છે એ પ્રથમ અધ્યાય વગેરે, અથવા આ તો સાંખ્ય યોગનામનો દ્વિતીય અધ્યાય વગેરે, એ પ્રકારે કંડિકા. એમાં શરૂઆત ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા એમ થાય છે ને, એટલે ઓમ તત્સત બધે આવે છે. એટલે ભગવાન હવે આ 23મા શ્લોકથી અધ્યાયના અંત સુધીની અંદર આ ઓમ તત્સત થોડાક જ શ્લોકોની અંદર આ ઓમ તત્સત જે મંત્ર જે છે એનો અર્થ સમજાવે છે. હવે એનો અર્થ આપણે મતલબ શ્લોકમાં જઈએ, મેં આ વાંચ્યો 23મો શ્લોક, એમાં જઈએ પહેલાં હું ઇન્ડિપેન્ડન્ટલી તમને એની વાત કરી દઉં. ઓમ તત્સત વિશેના 3-4 મુદ્દા જે છે ખાસ તમને કહી દઉં. આ અત્યંત પાવરફુલ મંત્ર છે ઓમ તત્સત વગેરે, અને એની અંદર 3 નામ જે છે એ ભગવાનના નામ છે. ઓમ ભગવાનનું નામ, તત્ ભગવાનનું નામ, સત ભગવાનનું નામ. અને તો પછી ભગવાનના નામ હોય તો એનો શું અર્થ થાય એ કહો. એટલે ઓમનો અર્થ તો મેં તમને પહેલાં પણ કહ્યો છે, અવતી રક્ષતી પાલયતી ઇતિ ઓમ. અવતી એટલે રક્ષણ કરવું, એટલે રક્ષતી અથવા પાલયતી પાલન કરવું એમ. રક્ષણ અને પાલન એક જ વસ્તુ છે. એટલે ઓમ નિર્દેશ કરે છે ઈશ્વરનો પાલન કરતા, રક્ષણ કરતા તરીકે, સર્વ વસ્તુના રક્ષણ કરનારો છે. અને સ્પેશિયલી હવે એના સંદર્ભમાં કહીએ તો આપણે કહી શકીએ ભક્તનું રક્ષણ કરનારો છે. જે ઓમકારનો જપ વગેરે કરી જ રહેલો છે એવા ભક્તનું રક્ષણ પરમાત્મા કરે છે. આ ઓમનો અર્થ થયો. શું આપણે ચર્ચા કરી છે? ઓમ તત્સત મંત્ર જે છે એના વિશેના કેટલાક મુદ્દાઓ, અથવા તો એના ફાયદા વગેરે એમ કહો. તો એમાં પહેલો મુદ્દો છે ઓમ તત્સત જે છે એ 3 એ મંત્રની અંદર રહેલા 3 શબ્દો ઈશ્વરના નામ છે. અને એ પછી હું હવે તમને સમજાવી રહ્યો છું ઓમ પણ કેવી રીતે ઈશ્વરનું નામ છે. ઓમ એ પાલન કરતા એ રીતે, અને ખાસ કરીને ભક્તનું પાલન કરનારો પરમાત્માને ઓમ કહેવાય. પછી બીજો છે શબ્દ તત્. આ તો તમે જાણો છો, તત્ શબ્દ શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ જ છે ઈશ્વર માટે. પરંતુ અહીંયા તત્નો આપણે અર્થ કરીશું કે સંદર્ભ લઈને તત્ શબ્દનો અર્થ કરીશું કે જે સર્વ જ્ઞાનના સાધનો પ્રમાણ જે છે એનાથી પર છે. તો જ કહીએ અત્યારે મારા જ્ઞાનના સાધનો જે ઇન્દ્રિયો છે વગેરે એ એનાથી જાણે કે પર. તત્નો અર્થ થાય છે તે એટલે પરોક્ષ. એટલે અહીંયા આપણે પરોક્ષ એવો અર્થ નહીં કરીએ, અર્થાત સર્વ જ્ઞાનના સાધનો જે મનુષ્યને આપવામાં આવેલા છે એનો ક્યારેય પરમાત્મા વિષય ન બની શકે. જે મનનો વિષય ન બની શકે, મનની વૃત્તિનો મતલબ વિષય ન બની શકે, ઇન્દ્રિય વૃત્તિનો વિષય ન બની શકે, શબ્દનો વિષય ન બને, ચક્ષુનો વિષય ન બને. એટલે આ રીતે ઇન્દ્રિયનો વિષય ન બને, અંતઃકરણનો વૃત્તિનો વિષય ન બને એવો પરમાત્મા, જેને આપણે અપ્રમેય કહીએ છીએ. ભગવાને આ શબ્દ વાપર્યો બીજા અધ્યાયની અંદર, અપ્રમેય. જે પ્રમેય એટલે જ્ઞાનનો વિષય, અપ્રમેય જે જ્ઞાનનો વિષય ન બને, પ્રમાણ જે મનુષ્યને આપેલા છે એના જ્ઞાનનો વિષય ન બને, એને અહીંયા માટે તત્ શબ્દ રાખીએ. તત્ એટલે અપ્રમેય. 6 પ્રમાણો છે, 6 પ્રમાણોમાંથી એક કયા 6 પ્રમાણો? એટલે કહ્યું છે પ્રત્યક્ષ, અનુમાન, અર્થાપત્તિ અને ઉપમાન અને અનુપલબ્ધિ અને શબ્દ. આની ચર્ચા આપણે ઘણીવાર કરીએ છીએ.
એ એક જ્ઞાનના સાધન, આ છ સાધનો મનુષ્યને આપવામાં આવેલા છે જ્ઞાનના, જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, પણ પરમાત્મા એના એ જ્ઞાનનો વિષય ન બની શકે. પરમાત્મા જ્ઞાનનો વિષય બને, વિષયી હોય પછી ક્યાંથી વિષય બને? જે વિષયી હોય વિષય ન બને, વિષય હોય વિષયી ન બને. પછી ત્રીજો છે શબ્દ સત. ઓમ તત્ સત. સત જે સતનો અર્થ બહુ સરળ છે. સત એટલે અસ્તિત્વ. પ્રત્યેક વસ્તુઓ છે, પ્રત્યેક આપણા અનુભવોની અંદર એક જ વસ્તુ સૌથી સર્વસામાન્ય વસ્તુ છે જે સર્વ અનુભવોને જોડે છે, અને છે છું કે છે અસ્તિત્વ. બરાબર ને? તમે કહો કે આનો વસ્તુનો અનુભવ છે, તો એ છું તો આવી જ ગયો અંદર. અનુભવ છે તમને, તો પણ તમે તો છો કે નહીં? તો હોવ જ ને. એટલે જે અસ્તિત્વ સ્વરૂપ છે એ પરમાત્માને માટે સત શબ્દ વપરાય છે. તો બહુ જાણીતો જ છે સત શબ્દ. છાંદોગ્યની અંદર એનાથી છઠ્ઠા અધ્યાયની શરૂઆત થઈને, એટલા માટે છઠ્ઠા અધ્યાયને આચાર્યો સદવિદ્યા કહે છે. સદવિદ્યા એટલે 7મા અધ્યાયને ભૂમા વિદ્યા કહ્યું, 8મા અધ્યાયને પ્રજાપતિ વિદ્યા કહ્યું, અને આ છઠ્ઠા અધ્યાયને સદવિદ્યા કહ્યું. કારણ કે એમાં બ્રહ્મને બદલે સત શબ્દ વાપર્યો છે. સદૈવ સૌમ્ય દમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ. એ સત પરમાત્મામાંથી સમગ્ર જગત આવ્યું વગેરે વગેરે. જે સત વાસ્તવમાં એક અને અદ્વિતીય છે વગેરે. એટલે સત શબ્દ એ પરમાત્મા માટે જાણીતો છે, અને એનો અર્થ થાય છે જે સત્ય છે. સદૈવ સત્યમ એ જ કહ્યું ને. ઉદ્દાલકે શ્વેતકેતુનું કહ્યું સદૈવ સત્યમ, સૈવ આત્મા વગેરે વગેરે. અને એ સત જ વાસ્તવની અંદર મતલબ એ સત્ય છે, અને એનો અહીંયા નિર્દેશ કરે. એટલે ઓમ તત્સત ઇતિ બ્રહ્મણ નિર્દેશ ભગવાન કહે છે. આ ત્રણ ઓમ તત્સત ઇતિ, આ ત્રણ શબ્દો, ઇતિ આવ્યું એટલે મતલબ કે પેલું આગળનું કોટેશન હતું. ઓમ તત્સતમાં રહેલા ત્રણેય શબ્દો બ્રહ્મણ નિર્દેશ, બ્રહ્મનો નિર્દેશ કરે છે, બ્રહ્મના નામ છે, પરમાત્માના નામ છે, એમ ભગવાને કહ્યું. આ પહેલો મુદ્દો ઓમ તત્સત વિશેનો, કે ત્રણે ત્રણ શબ્દો પરમાત્માના નામ છે. બીજો મુદ્દો છે કે આ બહુ પાવરફુલ મંત્ર છે, અને એનો ઉપયોગ એટલા માટે પાવરફુલ કહીએ છીએ કારણ કે એનો ઉપયોગ સૌથી પ્રથમ બ્રહ્માજીએ જ કર્યો. ઈશ્વર જે વાસ્તવમાં સર્જકનું રૂપ લીધું એને આપણે બ્રહ્મા કહીએ છીએ. એટલે એમણે જ ઉપયોગ કર્યો એનો સર્જન સમય. જ્યારે આ સર્જનની પ્રવૃત્તિનો આરંભ કરવો હતો, સર્જનનો આરંભ કરવો હતો, મહાન કાર્યનો આરંભ કરતી વખતે આ બ્રહ્માજીએ આ શબ્દોનો પ્રયોગ કર્યો, તો ઓમ તત્સત વગેરે. અને એટલે એ દૃષ્ટિએ અત્યંત પાવરફુલ છે. અને તમે જોઈ શકો છો પાવરફુલ એટલા માટે કે આવું બોલીને પછી સર્જન કર્યું, અને આવું સુંદર સર્જનનું નિર્માણ થયું છે. માટે જરૂર આ મંત્ર અત્યંત પાવરફુલ છે. આ એનું બીજું, તમે એનું મહત્ત્વ, સિગ્નિફિકન્સ ગણો કે એનો ફાયદો ગણો, જે પણ. ત્રીજો મુદ્દો છે કે આ ભગવાને આ વસ્તુ હાઇલાઇટ એટલા માટે કરે છે કારણ કે બ્રહ્માજી એનો ઉપયોગ તો કર્યો, અને પછી એ વસ્તુ કન્વેન્શન બની ગઈ. એટલે ત્યાર બ્રહ્માજી પછી જે આવ્યા બધા સંપ્રદાયની અંદર, એ બધા જ લોકો પછી એ ઓમ તત્સત મંત્રનો જ પ્રયોગ કરવા માંડ્યા. એનો અર્થ એવો થયો કે બ્રહ્માજીથી માંડીને અત્યાર સુધીના બધા જ શ્રેષ્ઠ આચાર્યો જે સંપ્રદાયમાં આવ્યા, એ બધા જ લોકો વાસ્તવની અંદર એનો આ ઓમ તત્સત મંત્રનો પ્રયોગ કરે છે. માટે એ દૃષ્ટિએ પણ એ અત્યંત મહત્ત્વ ધરાવે છે. એટલે બધા અત્યાર સુધીના આપણા સંપ્રદાયમાં જેટલા બધા લોકો આધ્યાત્મિક માર્ગે ગયા, બધા ઋષિ મુનિઓથી માંડીને, રાજાઓથી માંડીને જે પણ હશે, એ બધા જ લોકો સ્પિરિચ્યુઅલ સિકર્સ જેને કહીએ ને આપણે, આધ્યાત્મિક સાધકો, બધા આ મંત્રોનો ખૂબ પ્રયોગ કરી ચૂક્યા છે. અને માટે એક કન્વેન્શન થઈ ગયું છે કે ઓમ તત્સત બોલવું. કેટલા બધા મહાત્માઓ આપણા ભારત દેશની અંદર, કેટલાય મહાત્માઓ પ્રવચન પતે એટલે બીજું કશું ના બોલે તો ઓમ તત્સત આટલું બોલે. અર્થાત અમે જે કંઈ કહ્યું 1 કલાકની અંદર, જે કંઈ શબ્દો વાપર્યા, અને શબ્દોનો જે અર્થ થતો હોય તે, પરંતુ શબ્દ અને શબ્દનો અર્થ, નામ અને નામી, જે અમે 1 કલાક દરમિયાન બોલ્યા એ બધું છેવટે ઓમ તત્સત છે. બધું પરમાત્મા જ છે. જે પણ તમે બોલો, જે પણ સબ્જેક્ટ વિશે બોલો, છેવટે પરમાત્મા જ છે. એટલે સમગ્ર જગત જ પરમાત્મા છે. માટે તમે જેની પણ ચર્ચા કરતા હો તો છેવટે તો પરમાત્માની ચર્ચા થઈ છે. માટે કેટલાક મહાત્માઓ છેલ્લે ઓમ તત્સત જ બોલે. એટલે કે બ્રહ્માજીથી શરૂ થયેલું, તો હવે અત્યાર સુધીના આપણા મહાત્માઓ બધાએ, અને બધા આધ્યાત્મિક ક્ષેત્રના બધા સાધકોનો ઉપયોગ કરે છે. આવું કન્વેન્શન થઈ જ જાય છે. જેમ મને કોઈકે કહ્યું કે આ ટેલિફોનની શોધ કરી ગ્રેહામ બેલ, કે કોઈક વૈજ્ઞાનિક હતા મને લાગે છે, એમણે શોધ કરીને
અને પછી એ પહેલું જેમણે કોઈકને ફોન જોડ્યો તેમનાથી હેલો બોલાઈ ગયું. હવે આ હેલો શબ્દનો ખરેખર કોઈ એમાં વ્યુત્પત્તિ એવો કે અર્થ નથી એમાં. એટલે કે ભાઈ આપણે જેમ કહીએ કે રામ શબ્દ તો કે રમતે સરસ્મિન હૃદય ઇતિ રામ એમ કરીને કરીએ, એવી રીતે હેલો શબ્દનો કોઈ અર્થ નથી, પણ એમનાથી હેલો બોલાઈ જ ગયું. અને તમે જુઓ એક કન્વેન્શન બની ગયું. ત્યાર પછી બધા જ લોકો ફોન જે ખરે બધા જ લોકો હવે આ હેલો બોલતા જ થઈ ગયા છે. એમ ઇન શોર્ટ કેટલો પાવરફુલ થઈ ગયો. પરંતુ એક તો એનો તો કોઈ બીજો અર્થ નથી, હેલોનો તો એમ જ બોલાયો છે. પરંતુ અહીંયા તો ઓમ તત્સત જે છે એ બ્રહ્માજીથી શરૂઆત થઈને બોલાયેલો જે છે એ વાસ્તવની અંદર એનો તો બહુ અર્થ છે. મેં તમને કહ્યો પણ ખરો, ઓમ તત્સત એ પરમાત્માનું નામ છે. અને એ દૃષ્ટિએ આ ત્રીજો એનો મહત્ત્વનો મુદ્દો કે ભગવાન અહીંયા હાઇલાઇટ કરે છે એ જોઈશું આપણે મંત્રની આ શ્લોકની અંદર કે બધા જ સાધકો એનો ઉપયોગ કરે છે. કન્વેન્શન થઈ ગયું છે. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ, એ કેટલી તમે સાંભળેલું જ હશે આ વસ્તુ. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ, ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. ક્યારે? પૂજા પત્યા પછી કરે છે ને બધા લોકો, પૂજા યજ્ઞ વગેરે બધું પતે પછી પણ આ લોકો કરતા હોય છે. ઓમ તત્સત બ્રહ્મ અર્પણમ. એટલે બ્રહ્મ અર્પણમ એટલે બ્રહ્મણે અર્પણ, બ્રહ્મને અર્પણ. ચાલો પછી એટલે આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો ભગવાન કહે છે કે આ મંત્ર જે આટલો પાવરફુલ છે એ એના ઉચ્ચાર કરશે તો વાસ્તવમાં એ વ્યક્તિની પ્રવૃત્તિ જે રાજસિક કે તામસિક પ્રવૃત્તિ હશે એ સાત્વિક બની જશે. ઓમ જેવી રીતે, કારણ કે બ્રહ્માજીએ સર્જનની પ્રવૃત્તિ કરતાં પહેલાં ઓમ તત્સત બોલ્યા અને આવું શ્રેષ્ઠ મંગલમય સર્જન થયું. તો એવી રીતે કોઈપણ વ્યક્તિ ખરેખર આ મંત્રનો બોલીને એ જે પ્રવૃત્તિ કરશે રાજસ પ્રવૃત્તિ કે તામસ પ્રવૃત્તિ, તો એ વાસ્તવમાં કેવી બની જશે? છેવટે સાત્વિક પ્રવૃત્તિ બની જશે. એવો આ ચોથો મુદ્દો છે. પાંચમો ઇન્સિડન્ટલ પોઈન્ટ એવો કહી શકીએ આપણે કે બ્રહ્માજીએ વાસ્તવની અંદર આટલું આ જે સુંદર સર્જન વગેરે કર્યું અને આ સર્જનની પાછળ આ ખરેખર જે સર્જન થયું એમાં ત્રણ વસ્તુઓનું સર્જન થયું છે. ઓમ તત્સત બોલીને સર્જન જે થયું એ સર્જનને તમે આટલું બધું માંગલિક સર્જન કેમ કરશો? તો એ વસ્તુ ભગવાન આ શ્લોકમાં જ બીજી કડીમાં મૂકે છે. બ્રાહ્મણાહ વેદાહ વગેરે વગેરે અને યજ્ઞાહ. સર્જન બધું આખું મંગલમય છે, પણ છતાંય કદાચ કોઈકને ડાઉટફુલ જાય કે તમે સર્જનને મંગલમય કહો છો, પરંતુ અમે તો મંગલમય નથી કહેતા. આવું બોલીને ઓમ તત્સત બોલીને સર્જન કર્યું મંગલમય છે એવું કેમ બોલો છો? એટલે એક આ મુદ્દો છે કે જે સર્જન થયું એની અંદર ત્રણ વસ્તુઓ તો અતિ મહત્ત્વની સર્જાઈ છે અને બહુ જ એ દ્વારા મેં એને સમગ્ર સર્જનને મંગલમય કહી છે. શું? બ્રાહ્મણાહ યજ્ઞાહ વેદાહ. એટલે આ ત્રણ અતિ મહત્ત્વની વસ્તુઓનું સર્જન થયું માટે આ ઓમ તત્સત બોલીને, અને માટે ઓમ તત્સત મંત્ર અત્યંત મહત્ત્વનો છે. પણ આ ત્રણ વસ્તુ મહત્ત્વની એવું કોણે તમને કહ્યું? બ્રાહ્મણ, વેદ અને યજ્ઞ વગેરે. એટલે એ માટે આપણે જોવું પડે યજ્ઞ જે છે એ યજ્ઞ વાસ્તવની અંદર એવા પ્રકારની જીવન રીતિ કે જેની અંદર વ્યક્તિ પોતાની શક્તિ અને પોતાનું જ્ઞાન એ વાસ્તવમાં સન્માર્ગે વાપરે. શક્તિ બધામાં રહેલી છે અને જ્ઞાન એ બધામાં રહેલું છે. એ જ્ઞાન અને શક્તિનો ઉપયોગ શ્રેષ્ઠ કાર્યોમાં થાય એને યજ્ઞ કહેવાય. અને એ તમારા જ્ઞાનનો અને શક્તિનો ઉપયોગ શ્રેષ્ઠ કાર્ય એટલે શું? અન્યને અર્પણ કરવાની ભાવનાથી કરો તે ઓફરિંગ, ત્યારે જ એનો શ્રેષ્ઠ ઉપયોગ કહેવાય. સ્વાર્થ માટે કરો તો એ કંઈ એનો શ્રેષ્ઠ ઉપયોગ નથી. અને માટે એટલે મનુષ્યને ઉપલબ્ધ શક્તિઓ અને જ્ઞાનનો ઉપયોગ જ્યારે આવી સત્કાર્ય વગેરેમાં જ્યારે કરે એવા કાર્યને આપણે શું કહીએ? યજ્ઞ કહીએ. અને એવા યજ્ઞનું વર્ણન ક્યાં કરવામાં આવેલું છે? વેદની અંદર. વેદની અંદર જ કહેલું છે. પણ આ તો યજ્ઞમાં તો બધા ઘણા જ્યોતિષોમાં યજ્ઞ છે એ તો અમારા માટે જ છે ને, સ્વર્ગ કોઈક બીજા માટે થોડું છે. પણ હું ક્યાં તમને આ યજ્ઞની વાત કરું છું? પંચમહાયજ્ઞની જે વાત કરી છે તે તિરારણ્યકમાં જ છે. વાસ્તવમાં આ પંચમહાયજ્ઞ જે છે એ ખરેખર એ શ્રેષ્ઠ કર્મો છે. એમાં તમે તમારી શક્તિઓ, રિસોર્સિસ, તમારું જ્ઞાન, બરાબર ને? દેવતા વિશેનું જ્ઞાન ન હોય તો તમે ક્યાંથી દેવ યજ્ઞ કરી શકવાના છો કે દેવ પૂજન કરી શકવાના છો? પૂજા કરો તો પૂજા વિશેનું જ્ઞાન તો છે. કોની પૂજા કરો છો એ તમને ખબર છે, શું કરવાનું એ તમને ખબર છે. અને એ તો સામાન્ય જ્ઞાન છે. એ સિવાય દેવ યજ્ઞ કરતા હોવ તો આ બધી વસ્તુઓનું તમને સામાન્ય જ્ઞાન તો રહેલું જ છે. અને પછી તમે તમારી શક્તિઓનો ઉપયોગ કરીને યજ્ઞ કરો, કે ભૂત યજ્ઞ કરો, કે પિતૃયજ્ઞ કરો, કે નૃયજ્ઞ કરો,
આ બધા જ યજ્ઞમાં તમારી શક્તિઓ, રિસોર્સિસ, તમારું જ્ઞાન બધાનો ઉપયોગ તમે કરો છો. બ્રહ્મયજ્ઞ કરો. બ્રહ્મયજ્ઞમાં શાસ્ત્રનું પારાયણ. આ પારાયણ ક્યારે કરો? જ્યારે વાંચતા આવડતું હોય તો જ કરો. એટલે ઇન શોર્ટ, પોતાની શક્તિઓ, જ્ઞાનનો ઉપયોગ દ્વારા આ આ સમગ્ર જગતને 5 પ્રકારના ચેતન બીઇંગ્સની અંદર એને ડિવાઈડ કરી દેવું. દેવતાઓ ચેતન, પિતૃઓ ચેતન, બ્રહ્મયજ્ઞ એટલે ઋષિઓ ચેતન, અને ભૂતયજ્ઞ અન્ય, મનુષ્યથી અન્ય ભૂતો એ ચેતન, અને નૃયજ્ઞ મનુષ્યયજ્ઞ તો એ પણ ચેતન. એટલે આ 5 ચેતન પદાર્થો કોણ, ચાલો ચેતન પ્રાણીઓ, એમને સમર્પણ કરવું, પોતાને શક્તિ, જ્ઞાન વગેરે દ્વારા એમને સમર્પણ કરવું, એને યજ્ઞ કહેવાય. અને એ પંચમહાયજ્ઞ છે થયા. અને એનું વર્ણન ક્યાં કરવામાં આવ્યું છે? વેદની અંદર. માટે યજ્ઞ મહત્ત્વના છે આપણા જીવનની અંદર. તો વાસ્તવની અંદર એ ખબર ક્યાંથી પડી? વેદ દ્વારા. અને વેદ જે છે એ વેદનું રક્ષણ કોણ કરે છે? જે વેદનું રક્ષણ કરે બ્રાહ્મણ કહેવાય. બસ આ સામાન્ય વ્યાખ્યા છે. વેદનું રક્ષણ કરનાર એટલે વેદનું રક્ષણ અથવા વેદમાં રહેલા આ વિષયો જે છે એનું રક્ષણ કરવું. કેવી રીતે રક્ષણ થાય? એને એ જ્ઞાન અન્યને પ્રદાન કરવું. વેદનું જ્ઞાન અન્યને પ્રદાન કરો એટલે વેદનું રક્ષણ થઈ ગયું. કેટલા બધા પ્રકારની વિદ્યાઓ લુપ્ત બની ગઈ આપણે ત્યાં, કારણ કે અન્યને પ્રદાન જ ન કરી શકે. એટલે શાસ્ત્રનું રક્ષણ બીજી કોઈ રીતે ન થાય. શાસ્ત્રનું રક્ષણ પુસ્તકો વગેરે દ્વારા નહીં. એ તો ગમે ત્યારે આગમાં ખરાબ થઈ જાય ને બીજી રીતે ઉધાઈએ ખાઈ જાય, બધું થઈ જાય. પણ એ જ્ઞાન જે છે એ અન્યને પ્રદાન કરવું, એ દ્વારા રક્ષણ થાય. અને એ જ્ઞાન પ્રદાન, વેદનું જ્ઞાન અન્યને પ્રદાન કરનારા બ્રાહ્મણ કહેવાય. અને એટલે કોઈ અહીંયા જાતિ વગેરેનો ઉલ્લેખ નથી. બ્રાહ્મણ એટલે આ વેદ સાથે સંકળાયેલા, વેદનું અધ્યયન કરનારા અને અધ્યાપન કરનારા, અને એ દ્વારા વેદનું રક્ષણ કરનારા. અને વેદનું રક્ષણ થશે તો પેલા પંચમહાયજ્ઞનું રક્ષણ થશે. પંચમહાયજ્ઞ દ્વારા વ્યક્તિનું રક્ષણ થશે. હે ને? પંચમહાયજ્ઞ દ્વારા વ્યક્તિનું રક્ષણ. એટલે સ્વાર્થ વિષય પ્રવૃત્તિ હોય તો તમારું રક્ષણ ના થાય બસ. પરંતુ આવી નિસ્વાર્થ પ્રવૃત્તિ દ્વારા છેવટે વ્યક્તિ જ્ઞાનનો અધિકારી બને અને મોક્ષમાં પ્રાપ્ત કરે, અમર બની જાય. ચાલો, એટલે આ એ દૃષ્ટિએ ભગવાને કહ્યું કે આ 3 વસ્તુઓનું જે સર્જન થયું એ આ ઓમ તત્સત બોલીને બ્રહ્માજીએ કર્યું. અને આ 3 વસ્તુ અતિ મહત્ત્વની છે. એ દૃષ્ટિએ અમે સર્જનને બહુ મહત્ત્વનું કહીએ છીએ. અને સર્જનને જે મહત્ત્વનું કહ્યું એની પાછળ અમે આ 3 વસ્તુ અમારા મનની અંદર છે કે આથી 3 અતિ મહત્ત્વની વસ્તુ જે સર્જનને અંતર્ગત છે એ સર્જાઈ. અને ઓમ તત્સત બોલીને સર્જાઈ. માટે ઓમ તત્સત મંત્ર જે છે એ ખૂબ ખૂબ મહત્ત્વનું છે એવું કહેવામાં આવ્યું. આપણે આટલે સુધી રાખીએ, પછી પાછા હવે આવતા સોમવાર વગેરે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.